મોહમ્મદ બિન તુગલકનું નામ તમે સાંભળ્યું હશે, કદાચ ઇતિહાસમાં ભણ્યા પણ હશો। હવે એનો આત્મા હજી પણ ક્યારેક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવીને ડોક્યું કાઢી જાય છે, કેમ કે એના વગર ચિત્ર વિચિત્ર આઈડિયા આવે ક્યાંથી। આ વખતે પણ કંઈક એવું જ થયું છે। વરસાદ પહેલાં કોર્પોરેશને એક તુક્કો લગાવ્યો છે કે તમારા વિસ્તારમાં કે ઘરની આસપાસ પાણી ભરાય તો તેની જવાબદારી કોર્પોરેશનની નહીં, તમારી રહેશે। આ વાત સાંભળીને તમને જરા આંચકો લાગી શકે, પણ એએમસી આવા આંચકા આપવા ટેવાયેલી છે અને એટલે જ આ વખતે આ પાલિકાએ એક નવું ગતકડું બહાર પાડ્યું છે, જેમાં જો તમારા વિસ્તારમાં પાણી ભરાશે તો ગટરના ઢાંકણા ઉચકવા તમારે જવું પડશે। હા, આ વાત જાણવા અને સમજવા જેવી છે। દર ચોમાસામાં આ રીતે પાણી ભરાઈ જાય છે ને, અને કોર્પોરેશનના માણસો પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરે છે ને, પણ આ વખતે નહીં કરે। કારણ હમણાં જ કીધું એમ કે મોહમ્મદ બિન તુગલક પછી તરંગી તુક્કાઓ જો કોઈને આવતા હોય તો એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છે। એટલે આ વખતે એમણે એક મસ્ત મજાનો ઊંચી કક્ષાનો જોરદાર આઈડિયા કામે લગાડ્યો છે, અને આઈડિયા એવો છે કે શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં સ્થાનિક વોલેન્ટિયર્સ નીમવામાં આવશે। સાદી ભાષામાં કહીએ તો ચોમાસામાં હવે જો પાણી ભરાશે તો ગટરના ઢાંકણા સ્થાનિકોએ પોતે જ ખોલવાના રહેશે। ખ્યાલ આવ્યો? આ વખતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, જેમાં આ વિચિત્ર નિર્ણય લેવાયો છે, જે મુજબ એએમસી આ વખતે જે તે વિસ્તારના અમુક સ્થાનિકોને જ વોલેન્ટિયર્સ તરીકે નીમશે અને તેમને જ ત્રિકમ, ક્રોસ જેવા સાધનો પકડાવી દેશે અને પાણીનો નિકાલ કરાવશે। તો પછી પાલિકા પોતે શું કરશે, એવો સવાલ તમને થાય। તો પાલિકા કંઈ નહીં કરે, શહેરીજનોને કેવા ધંધે લગાડી દીધા એવું વિચારીને હરખાશે અને પછી પોતાની જ પીઠ થાપડશે। તો પહેલાં સાંભળી લો આઈડિયા। જ્યાં પાણી વધારે ભરાતું હોય છે ત્યાં આગળ એનું આયોજન કરવામાં આવે છે। કોઈ 4 રસ્તા ઉપર, એ 4 રસ્તા પર સ્ટ્રોમ વોટર ઝડપથી જો ખુલી જાય તો એ પાણી ભરાવાની માત્રા ઓછી થાય છે। એ માટે મોન્સૂન વોલેન્ટિયર બનાવવાનો પ્રથમવાર પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યાં આગળ રહેતા લોકોનો જ કોન્ટેક્ટ નંબર લઈ અને એમના દ્વારા જ એ સ્ટ્રોમ વોટરની લાઈન ખોલી કાઢવામાં આવે તો વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી સીધું તળાવની અંદર અથવા તો તેનો નિકાલ થઈ જાય। એ માટેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવ્યું છે। મતલબ એવો થયો કે આ ચોમાસામાં હવે તમારા વિસ્તારમાં પાણી ભરાય છે તો પાણી નિકાલની જવાબદારી તમારી રહેશે, બરાબર છે? પણ સવાલ એ ઊભો થાય છે કે જો આવી સ્થિતિમાં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં ઊણું ઉતરી રહ્યું છે? આટલા વર્ષોના અનુભવ પછી પણ કોર્પોરેશન પાણીનો નિકાલ કરવામાં સક્ષમ નથી? જે શહેરીજનો કર ભરે છે એને જ જીવના જોખમે ગટરના ઢાંકણા ખોલવાના છે? નાગરિકોએ જાતે જ પાણીનો નિકાલ કરવાનો હોય તો પાલિકાના કર્મચારી અને અધિકારીઓ કરશે શું? શું અધિકારી વરસાદી માહોલમાં કંટ્રોલ રૂમમાં જઈને સ્થિતિની સમીક્ષા જ કર્યા કરશે? બેઠા બેઠા સલાહ અને સૂચનો જ આપશે? શું કોર્પોરેશન આ રીતે જનતાને તેમના જ ભરોસે છોડી દેશે? આ સવાલો સત્તાધીશોએ જોવા જોઈએ। નહીંતર એટલું સમજી લેજો કે મુશ્કેલીના સમયમાં જનતા વચ્ચે જઈને પાણીની સમસ્યાથી છુટકારો અપાવવાને બદલે પાણી આવે ત્યારે જ પાણીમાં બેસી જવાનો પાલિકાના સત્તાધીશોનો પ્લાન છે, એટલું સમજી લેજો। જિગ્નેશ પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, TV9।